સો હેલો ગાઈસ, અસલામુ આલેકુમ. તો સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં. તો આજની વ્લોગની શરૂઆત થઈ છે અમારે જવા છે ફંક્શનમાં. તો ત્યાંથી શરૂઆત થઈ છે. તો અહીંયા અમે નીકળી ગયા હતા અને અમે અહીંયા પહોંચી ગયા છે અને તમે ફૂલ એન્જોય કરવાનું છે લગ્નમાં ગાઈસ. તો મજા આવી જશે તમને. હેલો ગાઈસ, તો અમારે અહીંયા માંડવો ચાલુ છે, મીન પૈતું નથી હજી, થોડું ઘણું ચાલુ છે. અહીંયા બધા આવી ગયા છે. આમ બાજુ ફરજો, અહીંયા બી છે. અમારા સોફિયા બેન પર છે, સોયા બેન પર છે. તો બધા અત્યારે છે. હવે અમારું નાચું. આસિફભાઈ અહીંયા આવજો. The next day. તો અહીંયા ગાઈસ બીજા દિવસે રસમ હોય અમારે અહીંયા તે સકરાનું ખાવાનું સવારે. તો અહીંયા એ રસમ ચાલુ હતી. હું થોડુંક થાકી ગઈ હતી તો હું શૂટ કરવા નથી પહોંચી શકી. Much later. અહીંયા થઈ રહી છે સમીરાની એન્ટ્રી ગાઈસ. તો અમારે એ જ દિવસે હતું સાંજના ફંક્શન એન્ટ્રીનું એનું. અહીંયા સમીરાની એન્ટ્રી પછી અમારો તો દાંડિયા રાસનો પ્રોગ્રામ તો અહીંયા એ પણ ચાલુ થઈ ગયું છે. અને અમે તો ગાઈસ બહુ જ એન્જોય કર્યું. તમે આ વ્લોગ જોઈને એન્જોય કરજો અને મને કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને કેવું લાગ્યું.
ગાઈસ, તો અમારી જાગરણ પતી ગઈ છે ને અમે અત્યારે બેઠા છીએ બારે, થાકી ગયા છીએ. તમે અમારા હાલ જોઈ શકો છો. અમારા મુસ્કાનબેનને નીંદર આવે છે, અમને પણ આવે છે પણ ઓછી. શું આવે છે? દિવસ. હા ને ગાઈસ, દિવસ ઉગી ગયો. સવારના 6 વાગી ગયા છે. અત્યારે જે ડેકોરેશન થયું હતું એ બધું પૂરું થઈ ગયું છે, તો હું તમને દેખાડું. સો ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા થઈ ગઈ છે સવાર. અહીંયા જે ડેકોરેશન હતું એ નીકળી ગયું છે, અહીંયા જઈ રહ્યું છે. અહીંયા મિસબા બેઠી છે, અહીંયા મુસ્કાન છે. મુસ્કાન બેન થાકી ગયા છે, આંખોમાં જોઈએ ને નીંદર ભરી છે દુનિયા બાપરે. ભલે ને પછી નીંદર ના આવતી હોય તને દાદા ખોટી. તો ગાઈસ, જો તો સવાર પડી ગઈ છે, હવે અમારે સુવાનો ટાઈમ છે. તો ચાલો ગાઈસ, સવારે મળીએ. ગાઈસ, નિકામાં જવા માટે અમે થઈ ગયા હતા રેડી. અમે પહોંચી ગયા હતા હોલે. સો ગાઈસ, હવે સમીરાબેન અમારા જઈ રહ્યા છે એમના ઘરે. તો અહીંયા રહ્યા સમીરાબેન. લાસ્ટમાં આવી છું ગાઈસ, મેં બધા ફંક્શન પતી ગયા ને પછી હું આવી છું, તો મને થોડું સોરી સમીરાબેન. હવે તમે રહો છો તો ચલો ગાઈસ, સમીરાબેનની વિદાય કરાવી લઈએ, પછી તમને મળશે. પપ્પા 11 વાગે चौखट पे खड़ी हूँ, दिल में यादों का मेला, एक अनजाना सफर, परिचित सा मन अकेला, पलकों पे नमी है पर रोशनी भी है,
कल की परछाइयाँ और आने वाले कल की खुशी भी है। ये दहलीज है नई, ये बंधन है नया, पर दिल में याद है ये काफिला नए सफर को आबाद है। दहलीज पर खड़ी दिल में शुक्र है, छोड़ चली अपना वो कल, पाके नया आशियाँ। हाथ नहीं रखो छठी का રામ થઈ ગયા છે ગાઈસ અને અમે બધા હસી રહ્યા છીએ હોવાની જગ્યાએ હસી છે દાદા ખોટી ઈ તો આવી જ નથી ગાઈસ ને હું એ નથી ગઈ કેમ કે હું મારી આંસુ કંટ્રોલ નથી કરી શકતી એટલે હું નથી ગઈ એ નથી ગઈ નથી ગઈ દાદા અહીંયા ઈ તો વિડિયો શૂટિંગમાં ખબર પડી જશે કોણ ગયું છે કોણ નતું ગયું The next morning. ગાઈસ હવે અમારા લગ્ન થઈ ગયા પૂરા. અહીંયા અમે લઈ લીધી છે ટિકિટ ઘરે જવા માટે, તો હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. સો ગાઈસ અમે અહીંયા આવી ગયા તો અમારું બધું સામાન લઈને, કેમ કે લગ્નમાં ગયા હતા તો દુનિયાનો સામાન લઈને જવું પડે, કેમ કે 2 છોકરા ભેગી હોય એના હિસાબે. તો અમારી અહીંયા બસ પણ આવી ગઈ છે અને બસમાં બેસી પણ ગયા છે. અમારે તો દઈ દો. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ હવે ઘરે, પાછા ઘરે. ગાઈસ લગ્ન પતી ગયા તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા. ક્યાં બેઠો રે ઉમર થોડી The next day. હા આવજો 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 ફોન કરજો. સો હેલો ગાઈસ, હું સુરૈયા અને સોફિયા અને ઉમાનંદી જોહાન બધા વયા ગયા છે. હવે ઘર અમારું પાછું સૂનું થઈ ગયું. તો હવે લગ્ન બગન બધા પતી ગયા છે. અમારો ઘરનો પ્રસંગ હતો એ પણ પતી ગયો. સમીરાબેનના લગ્ન પણ થઈ ગયા. હવે આપણે જ્યાં હતા અહીંયા પાછા કામ કરી મજા કરી. તો ગાઈસ લગ્નમાં થાકડો તો હવે ઉતરે છે, કેમ કે માથું દુખે છે, આખું શરીર દુખે છે અને ગળું પણ દુખે છે. અવાજથી તમને ખબર પડી ગયા છે કે મારો અવાજ આખો ચેન્જ થઈ ગયો છે. તો હવે થાકડો બધું લાગે છે. તો ચાલો ગાઈસ, મેં બ્લોગની એન્ડિંગ નાખી દીધી. તો મેં કીધું કે બ્લોગની એન્ડિંગ લઈ લઈ. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, એની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલ આઇકન બી દબાવી દેજો. અને જે નવા હોય એ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. લવ યુ, અલ્લાહ. મળીએ પછી એક નવા બ્લોગની સાથે.